હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9માં પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવેલું છે 2025નું, એમાં મેથ્સનું સોલ્યુશન જવાબ સાથે જોઈશું. પ્રશ્ન 1 એટલે કે વિભાગ 1ના આપણે બધા ક્વેશ્ચન જોઈ લઈશું અને શક્ય હશે તો પાછળથી સોલ્યુશન સાથે તમને આપવા પ્રયત્ન કરીશું. અત્યારે આપણે જવાબ સાથે ફક્ત ક્વેશ્ચન્સ જોઈ લઈએ છીએ. તો વિભાગ એ એમાં છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. 15 માર્ક્સ માટે છે. તો પ્રકરણ 1માંથી જે ક્વેશ્ચન્સ છે એમાં પહેલાનો જવાબ એની 4 ઘાત, બીજાનો જવાબ 0.333, આમ ચાલ્યા કરે આગળ. ત્રીજાનો જવાબ 4b, ચોથાનો જવાબ અસમય અને પાંચમાનો જવાબ 4 + વર્ગમૂળમાં 5. આ રીતે છે. તો ફ્રેન્ડ્સ, તમને ખાલી ક્વેશ્ચનથી માહિતગાર કરવા માટે આ વિડીયો ઉતારેલું છે. આગળ તમને એના સોલ્યુશન સાથે આપવા પ્રયત્ન કરીશું. પ્રકરણ 2માં પહેલું એમાં જવાબ આવશે 7/3, બીજામાં -1, ત્રીજામાં જવાબ આવશે x² અને ચોથામાં -12 એવો જવાબ આવશે. આગળ પાંચમું, તો એમાં જવાબ આવશે પાંચમામાં 2x - 7. પ્રકરણ 3માં પહેલામાં 0, 3, બીજામાં ચતુર્થ, ત્રીજામાં દ્વિતીય, ચોથામાં 11, પાંચમામાં 6 અને 6 એવો જવાબ આવશે. પ્રકરણ 4 માટે આપણે જોઈએ તો પહેલામાં જવાબ આવશે 15, બીજામાં 10y + x, ત્રીજામાં 2 +7 એ રીતે. ચોથો છે એમાં જવાબ આવશે -9/2 +9 પાંચમામાં જવાબ આવશે 17. હવે છઠ્ઠું જે પ્રકરણ છે એમાં આ રીતના ક્વેશ્ચન્સ છે. એમાં પહેલામાં જવાબ આવશે 52, બીજામાં જવાબ આવશે 90, ત્રીજામાં જવાબ આવશે 42, ચોથામાં જવાબ આવશે 105, પાંચમામાં જવાબ આવશે 55. ફ્રેન્ડ્સ, આમાં સહેજ તમને વ્યાખ્યાથી માહિતગાર કરી દઉં તો પૂરક કોણનો સરવાળો 180 થાય, કોટી કોણનો સરવાળો હંમેશા 90 થાય. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલા ગણેલા છે. અને રૈખિક જોડ હોય તો એનો પણ સરવાળો હંમેશા 180 જ થાય. હવે વિભાગ 1માં જ બીજો પ્રશ્ન જે છે તેમાં નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રકરણ 1માં તો પહેલું વર્ગમૂળમાં 289, તો એનો જવાબ 17 છે. બીજામાં જવાબ આવે છે 25/9, ત્રીજામાં જવાબ આવે છે 2/5 અને ચોથામાં અનંત આવૃત્ત. પાંચમામાં જવાબ આવે છે 6. પ્રકરણ 3માંથી આપણે જોઈ લઈએ તો પહેલામાં તૃતીય, બીજામાં તૃતીય, ત્રીજામાં 5 +0, ચોથામાં ઉગમ બિંદુ અને પાંચમામાં જવાબ આવે છે દ્વિતીય. પ્રકરણ 4 છે તો એમાં પહેલામાં જવાબ આવે છે 59, બીજામાં જવાબ આવે છે 2x - 5y + 7 = 0, ચોથામાં જવાબ આવે છે 4 અને પાંચમામાં 3/2 જવાબ આવશે. પાંચમું પ્રકરણ એમાં પહેલામાં સમદ્વિબાજુ, બીજામાં પહોળાઈ, ત્રીજામાં 4/2/1, ચોથામાં પૃષ્ઠ અને પાંચમામાં પ્રમેય એ રીતે. પ્રકરણ 6 આપણે જોઈ લઈએ તો પહેલામાં 180° અને 360°, બીજામાં 90°, ત્રીજામાં સમાન, ચોથામાં સમાન, પાંચમામાં સરળ કોણનું માપ 180 હોય. બરાબર. આગળ ત્રીજો ક્વેશ્ચન જે છે એ ખડા ખોટાનો છે. સહેજ ઝૂમ કરીને તમને બતાવો ક્વેશ્ચન્સ. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, પહેલું પ્રકરણ છે એમાં 3.14 એ અસમય સંખ્યા છે, ખોટું. બીજું સાચું વાક્ય છે, ત્રીજું સાચું વાક્ય છે,
ચોથું અને પાંચમું ખોટા વાક્ય છે. પ્રકરણ 2માં જોઈએ તો પહેલું ખોટું વાક્ય છે, બીજું સાચું વાક્ય છે, ત્રીજું ખોટું છે, ચોથું વાક્ય સાચું છે. તમને સાદું રૂપ આપતા ખબર પડશે અને પાંચમું વાક્ય સાચું છે. ફરી આગળ આપણે જોઈ લઈએ ત્રીજું પ્રકરણ. તો ત્રીજા પ્રકરણમાં પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું વાક્ય ખોટું છે, પાંચમું વાક્ય પણ ખોટું છે. પ્રકરણ 4માં આપણે જોઈ લઈએ તો પહેલું ખોટું, બીજું ખરું અને ત્રીજું ખોટું છે. આગળ જોઈશું તો ચોથું x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે તો સાચું, પાંચમું સાચું છે. આગળ એક વાક્યમાં જવાબ આપવાના છે તો પ્રશ્ન 12 અને 13માં. તો પ્રકરણ 1 એમાં પહેલું જે છે એનો જવાબ 0.1, બીજાનો જવાબ 3, ત્રીજાનો જવાબ 0. આપણે છઠ્ઠા ધોરણથી ભણીએ છીએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 જ છે. અને ચોથો જવાબ 8 અને પાંચમાનો જવાબ સમય સંખ્યા આવે છે. પ્રકરણ 2માં આપણે જોઈ લઈએ તો પહેલાનો જવાબ 2491, બીજાનો 0, ત્રીજાનો 3, ચોથાનો 6 અને પાંચમાનું -30 જવાબ આવે છે. પાંચમું પ્રકરણ આપણે જોઈ લઈએ તો પહેલામાં ગ્રીસ, બીજામાં 0, ત્રીજામાં 3, ચોથામાં 43 અને પાંચમામાં 2 જવાબ આવે છે. અને વિભાગ એનો છેલ્લો ક્વેશ્ચન 5 છે. એમાં જોડકા પૂછાનાર છે. તો ફ્રેન્ડ્સ એક્સનો ઘન વત્તા વાયનો ઘન તો એનો બી જવાબ આવશે. એક્સ વત્તા વાય x² - xy વત્તા y² એવું સોલ્યુશન. અને નીચે છે એક્સ વત્તા વાય હોલનો ટ્યુબ આખાનો ઘન તો જવાબ એ આવશે. એ રીતે બીજામાં પહેલાનો જવાબ બી, બીજાનો જવાબ સી આવશે. ત્રીજામાં પહેલાનો સી, બીજાનો બી જવાબ આવશે. ચોથામાં પહેલાનો બી અને બીજાનો સી જવાબ આવશે. પાંચમામાં પહેલાનો સી અને બીજાનો એ જવાબ આવશે. અને છઠ્ઠામાં પહેલાનો સી અને બીજાનો એ જવાબ આવશે. ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ વિડીયો યુઝફુલ રહ્યું હશે. જો કે આપણે એમાં તમને કંઈક ખાસ સોલ્યુશન નથી કરાવેલું, ખાલી ક્વેશ્ચન્સથી તમને માહિતગાર કર્યા છે અને અંદર ઓલરેડી આન્સર આપેલા છે. ગણતરી સાથે ફરી કહું છું, આપણે શક્ય હશે તો પાછળથી તમને વિભાગ એનું સોલ્યુશન આપીશું. બાકી બીજા બધાનું સોલ્યુશન તો આપણે તમને દીટ ટુ દીટ લખીને કરાવવાના છે. આ સાથે બીજા બધા વિષયનું સોલ્યુશન પણ આપણે તમને આપવાના છે. તો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો.